આ હાલો. ભાઈએ મનસુખ રાઠોડ વિશે શું મેં તમને બોલ્યા ના વિડીયો પાડી હતી પૂરો કે જોજો. હું તમારા મારી વાત બે બેન ભાઈ વાત કરી એ ઓડિયો હું નહીં ચડાવું, પણ તમે ઓડિયો પાછા બીજાને આપી દીધો. મેં આપ્યું નથી. મનસુખભાઈ થી વાત થઈ હતી ને, હા, તો મને નહોતી ખબર કે મનસુખભાઈ ચડાવી નાખશે. સમજી ગયા? એમ નહીં તો હવે તમે આ ન્યાય કરો ને. આગેવાન છે. એક મારી મિનિટ, એક વાત સાંભળો. મિનિટ. એના એક વિડીયો થી મારી વાત સાંભળો. એના એક વિડીયો થી હા, આટલો બવંડર થયું. તમે હા. આજે તમે એક ફિલ્ડમાં છો તો તમે વિચાર કરજો કે કોક બે માણસ માટે બે માણસ આગળ ઉભા રહેશો ને તો ઈ એમ કહેશે કે શરૂઆત ક્યાંથી થઈ. તો ભાઈ આના વિડીયો થી, મનસુખભાઈ ના વિડીયો થી થઈ. હવે મનસુખભાઈ બોલાવ્યું, મનમાં જીલાવ્યું, બરોબર. હવે બીજો વિડીયો થયો, બીજા વિડીયોમાં આ આવ્યો સીન માર્યો. એવું નહીં, મનસુખભાઈ ને શરમ નથી લાગતી કે તમારો ફોટો બી એને રાખી દીધો, બરાબર? તમારું નામ પણ એમ નહીં, તમારું નામ પણ રાખી દીધું, ફોટો. મેં તો તમારી અત્યાર સુધીની વાતચીત થઈ, એક પણ ઓડિયો ચડાવ્યો નથી. અને પેલા ભાઈ મને તમારા ફોટા બધું આપ્યું હતું, પણ મેં હું ઈ ભાઈ મનસુખ જેવો હું નથી. સમજ્યા તમે આખી વાત? અને ઈ ભાઈ જે વકીલ સાહેબે મને વાત કરી હતી ને, તો મેં એમાં એવું કીધું હતું કે ભાઈ એ તમારી અંગત મેટર છે. અમારે એ બેનને તો મારે રખા દાદા વિશેની જ વાત છે, બીજી કોઈ મેટરમાં નથી. અને તમે અત્યારે એને તમે આપી દીધો, ખુદ તમારો ફોટો નાખી, મારો ફોટો. મને કઈ વાંધો નથી. આ તો તમે સવારમાં મને એવું કહેતા હતા કે કરણભાઈ તમે મારો ઓડિયો ચડાવ્યો, મારો ઓડિયો ચડાવ્યો, બરાબર? તો આ ભાઈ મનસુખે તો તમારો ફોટા સાથે તમારો ઓડિયો ચડાવ્યો છે, અને એમાં તો તમારું કેટલું કહે છે. ઓલો ભાઈ એમ કહે છે તો ઓલો ભાઈ મનસુખ તો વધારે પૂરતું કહે છે ને એના પર, તમારા પ્રત્યે. તો એને શરમ ન લાગે? બધી વસ્તુના બંને જણા ખુલાસા કરે બેઠા. એમ નહીં, ઓલો ભાઈ કદાચ ને વકીલ સાહેબ વાતચીત કરે છે તો મનસુખભાઈ ખુલ્લું પાછું બોલે છે તમારે વિશે, તો એને પોતાને શરમ નથી લાગતી કે પોતાની બેન દીકરી કોઈની ફોટો મોકલાવી દે છે, બરોબર? એક ફોટો તમે મારા એક ઓડિયો ની અંદર તમે જો કોઈની બેન દીકરીનો મેં ફોટો મૂકી અને ઓલું કર્યું હોય તો. એમાં એવું છે કે જે મારા ઘરવાળા રહ્યા ને, હા, એનો કૌભાંડ ખુલ્લો તો ભુવાનો. હા. સાંભળજો, આ ભુવા ભડાડા શું કામ મને આટલું હટ થયું છે ને, એને અમે પકડ્યો હતો. પછી એક છાયા કરીને બાઈ રહી ને, એના સાથે એને પકડ્યો હતો. ઠીક છે, તો આ મનસુખભાઈએ ખુલ્લું કર્યો હતો. પછી આ હેમંત ચાવડા આવ્યો. હેમંત ચાવડાએ મારા ફોટા દીધા, ઓલી છાયાના દીધા, બધું રેકર્ડનો વર્ષા એની ડાયરીનો ખુલ્લો કર્યો. પછી 498 કરાવી. હવે અમે ચારોયની ચેનલ ચડી ને, એટલે આ પછી હવે મનસુખભાઈએ મને ને આને ફિલ્મમાં લીધી. તમે સમજ્યા? પણ ઈ જ વસ્તુ કહું છું. તો તમે એમ નહીં, તમે એને ઓડિયો મારી અરે વાત કરેલો એને ઓડિયો આપો તો તમને ખબર તો છે કે એ વ્યક્તિ અમારા દેવી દેવતાનું અપમાન કરે છે, એના માટે તો અમે લડીએ છીએ. ઈ ઓડિયો ચડાવ્યા વિનાનો રે? તમને મેં હવારમાં વચન આપ્યું હતું, તમે એક વિડીયો અત્યારે મારી વાત સાંભળો, તે હવારથી માંડીને સાંજ સુધીના એક વિડીયો કોઈની ચેનલમાં એ ઓડિયો ચડે તો મને કહેજો મારા તરફથી. ગારાગારીનો તો મેં ડિલીટ કરી નાખ્યો હતો. મેં ખાલી મનસુખભાઈને એમ કીધું, જો તમે આ બાબત હતી અને આમાં આટલું બવંડર થઈ ગયું છે, તો એ મને પૂછે તો હું એને કહું તો કરીને કે તને અમદાવાદ આલવું પડશે ભાઈ. આટલી અને આ હેમતાએ માથાકૂટું કરી છે ને, તને તું આગેવાન છો અને તારા હિસાબે થયું છે, એટલે તું મને અરજી કરી દેજે ને આને હવે રિમાન્ડમાં લેવાની. મેં જસ્ટ હેમંતના નામે કીધું હતું. તો અમને એક ગમે હેમંતનો એવી જોઈ તો કરીને પુરાવો, એને બધું અપમાનિત કર્યું છે. આની ઉપર હવે કેસ ઠોકાશે હરખી રીતનો. તમે ક્યાંય ફિલ્મમાં ન બોલતા ને મને કઈ નથી બોલવું, એને બોલવા દો. સત્ય હકીકત છે, આપણા પાસે એવિડન્સ છે. પણ હું તમને એ જ કહેતો હતો કે મારું એવું છે, મારી બેન મારા શબ્દોથી ને તમે ઓળખી ગયા. મારીને ફોટો પણ આપ્યો તો મને એવું વચન કીધું હતું તમે આ બેનનો ચડાવો, પણ એ ભાઈને મેં ચોખ્ખું કીધું હતું કે ભાઈ એ તમારી પર્સનલ મેટર છે, એમાં મને ઇન્વોલ્વ ન કરો ને, હું કોઈ દિવસ મૂકું નહીં, બરાબર? કોઈ દિવસ કોઈ બેન દીકરીનો ફોટો, અને એને મેં અત્યારે જોયો તમારો ફોટા સાથે ઓડિયો, અને પેલો ભાઈ તો બોલે પણ ઓલો મનસુખ તો એની સામે તમારી વિશે આવું બોલે છે, અને પાછું મારું નામ લે છે, કરણ સાતળિયા. એટલે તું રેવા દે, તું કેટલીક બેન દીકરીઓના ફોટા અને વિડીયો ચડાવે છે. હવે મારી વાત સાંભળો, જે મેં તમારી સાથે સુલુક કર્યું, બરોબર? એક વિડીયો વાયરલ થી એમાં 5 જણા પહોંચ્યો, હવારમાં વરી બગડ્યું, મગજમારી થયું. હવે આ મનસુખ ઉપડ્યો, આ મેન જડજી હતી. તમે સમજો છો? હા, એ ગોતતા જતા કઈક બહુ બવંડર થાય તો અમે ઉપાડી લીધું. આપણે જોઈ છીએ હવે ઉપાડતા એનું હું થઈ ગયું. એવું નહીં, પણ એક જ વસ્તુ એ મનસુખને ખબર હોવી જોઈએ કે ભલે એમના જોડે વાતચીત, પણ તમારો ફોટો મેકવાનું પાછળ કારણ શું લેવા? કોણ સુનીતાબેન કોણ છે, બરાબર? આ તો એને કાયદેસર પ્રૂફ સાથે વસ્તુ મૂકી દીધી. ખબર પડી ગઈ. મનસુખ જેવો મનસુખ નથી પહોંચી શકતો. બોલવામાં કેવો હલકીનો છે, તમે જોતા નથી?
પણ મારી વાત સાંભળો. ઈ વકીલ સાહેબે શું કીધું એનાથી મને કઈ નથી. ઈ તમારા બેયની જે કાંઈ મેટર હશે એ તમે બે સુલઝાવી નાખશો એ નહીં, પણ સામેવાળો વ્યક્તિ જે મનસુખ તમારી વાત સાંભળે છે તો એના તમારો ફોટો એને બીજાને ઈ ઓડિયો આપી દે છે. દર વખતે ઓલા ભાઈને ઓડિયો આપી એને ચડાવવાની હોય ઈ ચડાવે છે. પણ તો એને એટલી તો ખબર પડે ને કે તમારા જો તમે મારી વાત સાંભળો, એક વસ્તુને યાદ રાખજો, તમે એને સપોર્ટ કર્યો બરોબર, એક ભાઈના તમે મનસુખભાઈનો સપોર્ટ કરી સમર્થન કરી અને એના માટે તમે ઓલા દેવી પૂજક માટે તમે લડ્યા. હા તમે લડ્યા, પણ બાકી તમારો ઓડિયો એને કેવી રીતે મૂક્યો ઈ તમે જોયો? જોયું. આ તો આ વસ્તુનો તફાવત છે મારી બેન, તમે જોજો બરાબર. આ મનસુખભાઈ છે ને જે કાંઈ એને કોઈનું આડું ઓળું લાગતું જ નથી બરાબર. એના માટે ઓડિયો જ વસ્તુ મિનિંગ છે અને અમારા માટે ઓડિયો મિનિંગ હોતું નથી. કોઈની ઇજ્જત મિનિંગ હોય છે, કોઈની આબરૂ મિનિંગ હોય છે. સમજ્યા તમે? તમે એને સમર્થન આપ્યું, મારી વાત સાંભળો, તમે એને સમર્થન આપી. મનસુખ કહે છે કે અમારું હું વાક ઓલો વાહી તારે પડ્યો હોય. હવે ઉચકાવા વાળો તો આના જ છે ને. હું કહું વકીલ સાહેબ એમ નહીં, મનસુખભાઈ એને દિવાસળી દીધી, હા ઓલો તો હરગાવાનો જ છે. અને હું એમ નહીં, તમે જો તમે તમારી કેવી ફરજ બજાવી એ જોઈ મેં. ભલે તમે અમારા સમાજ વિરુદ્ધ જે કઈ બોલ્યા, પણ તમે એક વ્યક્તિને સમર્થન આપ્યું છે, સપોર્ટ કર્યો છે, એ વ્યક્તિને તમારી સપોર્ટમાં રહેવું જોઈએ. એના બદલામાં તમારો ફોટો રાખી અને સોશિયલ મીડિયામાં અપલોડ કરી બીજા પાસે અપલોડ કરાવી દીધો. કારણ એમ નહીં, મારી વાત સાંભળી લો, દીધેલા છે એમ નહીં, મારી વાત સાંભળો. ઈ ભાઈ પોતે મનસુખ હારો થયો, એને એની ચેનલમાં નો નાખ્યો અને એને બીજાને આપી દીધો. તમે જોયું? એટલે આ ભાઈ બે બાજુ તમારી, તમને એમ થાય કે મેં તો ચડાવી નથી મારી ચેનલમાં, મેં તો બીજા, પણ તે બીજાને તો આપ્યો ને વિડીયો. તમે મારો વિડીયો આપો છો, મને કઈ વાંધો નથી, પણ મેં તમને જે વચન આપ્યું છું, હું વાત ઈ વચનની વાત કરું છું કે તમે મેં બેનભાઈએ રાતે કે સવારમાં જે કઈ વાત થઈ ઈ ઓડિયો તમારો રિલીઝ નો થઈ, ઈ મેં તમને વચન આપ્યું હતું અને વચને આપું છું અત્યાર સુધીમાં. પણ અત્યારે જે તમારી સાથે ઓડિયો વાત કરું છું એ હું ચડાવવાનો છે મનસુખ હાટું, કે મનસુખ તારામાં અને મારામાં ફરક એટલો છે કે તું બેન દીકરીઓના ફોટા સાથે ઓડિયો ચડાવે છે અને અમે લોકો છે ને અમે ઇજ્જત કરીએ છીએ સ્ત્રીઓની, બહેનોની, માતાઓની, કે જે કાંઈ હોય એની મેટરમાં ઈ બે મેટર. તમે શું કામ હેમતને બે શબ્દ બોલ્યા નહીં? મનસુખભાઈ તમે કહો છો તો જડ તો હેમત જ છે. જો મારી વાત સાંભળી લો, એનો જો ઈ વકીલ સાહેબે જે તમારા વિશે જે પણ વસ્તુ બોલ્યું હોય તો સામેવાળાને એક વસ્તુ તો બોલે નહીં કે ભાઈ તું જે બોલે છે બરાબર ઈ રાઈટ નથી. ચલો એ વસ્તુ હોય તો તમારો ફોટો પણ આપી દીધો ને એને. કહેવાનો મારો હેતુ એ છે કે તમે એને સમર્થન આપ્યું ઓલા દેવી પૂજક માટે અને સપોર્ટ કર્યો, પણ એને તમારી તો વેલ્યુ કાઢી નાખી ને આ બીજાને ઓડિયો દઈને. ભાઈ બધા એમ જ છે ભાઈ. વસ્તુ કરી અને પાછો બીજો ઓડિયો તમારી યારે વાત કરી એ પાછો તમે એને આપી દીધો અને એ અત્યારે ઓડિયો ચડાવી દીધો અને એમાં પાછો તમારો ફોટો હતન રાખ્યો છે. આ વસ્તુ છે મારી બેન. એટલે તમે જુઓ, તમે મનસુખભાઈ કયો છો, મારી વાત મનસુખભાઈ કયો છો તો એમાં હરગાવા વાળો તો એમ જ છે. એમ નહીં, તમને તમારી ચેનલમાં ચડ્યો, હવે મનસુખભાઈ લાગ લીધો. હા તો પણ હું એ જ કહું છું કે મારી ચેનલમાં તમારો ફોટો બી નહોતો, તમારું નામ પણ આમાં ક્યાંય એડ કરેલું નહોતું. એક ફોટો કે એક નામ એડ કરી વાળો બતાવીજો. એ ભાઈ એની મારી વાત સાંભળો, એ ભાઈએ એની જે વાત કરી હોય બરોબર, ત્યાં મેં એમ જ વસ્તુ કીધું છે કે ભાઈ એ તમારી વાત જે કઈ હશે એ વાત સાચી, એમાં અમને કઈ ખબર નથી. ખાલી અમે તો દેવી દેવતા માટે, એક રખા દાદા માટે અમે એ બેનને ખાલી એટલું કહ્યું છે કે બેને જે કઈ વાત કરી, પણ તમે જેને હું તમને સમજાવવા માટે વસ્તુ કહું છું તમે સમજો કે મનસુખને કાંઈ આડું આવતું નથી. હું સમજુ જ છું. એટલે આ સાવ છેલ્લી ક્વોલિટી નો છે ને, બધા જેને ભૂમિકા ભજવી છે ને બરોબર છે એનું ઈલાજ થઈ જશે. બસ તમે તમારી રીતે. હું હજુ કહું છું કે મારી વાત સાંભળો બેન, મારે તમારી હારે કશું કઈ લેવા દેવા નથી. તમે મારા પાંચ પછી ખાધા નથી, મારે કોઈ તમારી હારે કોઈ દુશ્મની નથી, મારે કોઈ તમારું પેલું એ કઈ નથી બરાબર. મને કોક મારી વાત સાંભળો, કોક મને હાથો બનાવે ને તો હું કોઈ એવી રીતે હાથો બનતો નથી.
એને વાત કોઈ ધ્યાનથી છોકરીને તમે સાંભળો. ટાર્ગેટ બનાવી અને ખોટી રીતનું કર્યું છે, બરોબર? હા. હવે એની ઊંડી તપાસ પોલીસ કરશે. સત્ય શું હા, મામલો હતો? મને એટલી ખબર પડે છે કે કોઈ મને હાથો બનાવતો હોય તો હું એવો બુદ્ધિ વિનાનો નથી કે કોઈ હાથો બનાવ. એને મને વાત કરી ત્યારે મેં એમ જ કીધું હતું કે ભાઈ એ તમારી પોતાની મેટર છે, એને તમે સુલઝાવી નાખજો. આ જ વાત હતી. પણ આ માણસે તમે જે દેવી પૂજક માટે જે તમે ઓલું કર્યું, જેને તમે સમર્થન આપ્યું, જેને તમે ટેકો આપ્યો, એ જ વ્યક્તિએ તમારો ઓડિયો ચડાવ્યો ફોટા સાથે.